સનાતન સત્ય છે. કઈ આવ્યા જન્માઈ જાય, ખીલે ખરે, ઉગે હાથમે. આ સનાતન સત્ય છે. સનાતન સત્ય કર્મનો ભાઈ ભાઈને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો, કાકો ભત્રીજાને કાપતો હતો. અને બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે? કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે. કૃષ્ણને વાર એ નહીં ભરે. કે કેમ? કે દ્વારિકામાં હતા તેથી મેં રાડું નાખી નાખીને કીધું તો કે યાદ દુઓ આ ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. આ ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. એ રોકશે નહીં. તમે શું કરવા જોવો? હે બળભદ્ર, અહીં 3 નદી આવી, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ક્યારેક આવજો, ક્યારેક સૌરાષ્ટ્રમાં આવજો. અમારો ત્રિવેણી સંગમ જોઈજો. સોમનાથની બાજુમાં સોમનાથ અને પ્રાતિની વચારે પ્રભા ક્ષેત્ર જે અદ્વાસળી થઈ, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. એ 3 નદીનો સંગમ ભેળો થયો છે. હે બળભદ્ર, તમે એમાં વયા જાઓ. તમે શું કરવા જોવો છો? બળભદ્રે કીધું તું નથી જોતો, તું નથી જોતો. કૃષ્ણ કે મારે કોકની રાસ છે, મારે કોકની વાટ છે. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણી સંગમમાં ગયા અને પોતે પગ માથે પગ ચડાવી અને બેઠો. અને એમાં સનાનંદ કહેતો તીર છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું અને પીપરાના થળમાં બાણ ગયું. જરા નામના પારાધીને એમ થયું કે મરેગલું નથી આવ્યું, કોક માણા આવી ગયું છે. દોડીને ગયો, ભગવાન કૃષ્ણને દેખા, હામો હાથ જોડીને બેહી ગયો કે અખિલ બ્રહ્માંડના માલિક મને માફ કર. અને તે કૃષ્ણને એટલું જ કીધું આવી ગયો ભાઈ, આવી ગયો ને. બળભદ્રને કહેતો તો મારે કોકની રાસ આવી ગયો ને ભાઈ, પ્રભુ મને માફ કર. ભાઈ આમાં માફની કોઈ વાત નથી. કે કેમ? કે રામા અવતારના વખતમાં જેદી મેં વાલીને માર્યો ને તે દીનું ચક્કર માથે ફરતું તો આજ બદલા પૂરા થયા. હવે તું છૂટો અને હું છું. દેવાની જરૂર નથી. એવડે એવડા થોથાર દીધા ને એ દેવાની જરૂર નહોતી. આ દેશને 2 શબ્દો દેવાની જરૂર હતી કે ભાઈ અહીં કર્યા ભોગવવાના છે, બ્રહ્માના બાપને છોડવાનું નથી. કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તો તારી મરજી. જાજુ દેવાની જરૂર જ નહોતી. આ માફીની ઘાણી નાખીને એમાં માણસ પેધી ગયો. માફ કરી દે. 2 નારિયેળના ડોડા વધારે માફ કરી દે, 2 અગરબત્તી કરે માફ કરી દે, 2 દીવા કરે તો માફ કરી દે. બાકી આ કીધું હોત ને કે બ્રહ્માના બાપને દેવા પડે, માપ બાપ કરનારું કોઈ છે નહીં. કર્યા ભોગવવાના છે તો આને આ આફેડો સુધરી જાય. વડીલ આમાં હું તો ઘણી વખત જાહેરમાં કહું છું, આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. પાણામાં દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો. એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી ગયો, એના આશ્રમો કરાવી ગયો, એના સદાવ્રતો ખોલાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ એ ન કરાવી ગયો. બધામો ભાગ કાઢી નાખો. તમારું ધન શું તો વાઇટ કરવાનો બહુ હેલો રસ્તો કહેવાય. 1 લાખનું કરીએ હું આંધે 10,000 દઈ દેવા વાઇટ. હા, કાતરની ચોરી કરે અને કરે હોય નું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન. ધર્મ છે. હા, આ જગત ને મારો કહેવાનો અર્થ એ છે મિત્રો, મને વચ્ચે વાત યાદ આવે એટલે કહું છું.
શિષ્ય ગુરુજી પાસે ગયો તો ને ગુરુને કીધું, ગુરુ મારા ઘરમાં હાવ ભૂખ આવી ગઈ છે, કઈ ધંધામાં હાલતું નથી, એટલે એના ગુરુએ એને ગધેડો દીધો, કાલે આની માથે માટી હારી અને તું મજૂરી કરી દે. અરે ગુરુનો દીધેલો ને ગધો લઈને આવેલો હતો તો ગામથી પોણા ગામ છેટોરિયો ભાગનો ભમરારો ગધેડો મરી ગયો, ફાટી પીડ્યો. હવે એ તો ઢળ્યા નહીં, ન્યા ન્યા ડાયટ્યો. પણ ગધેડો ગુરુનો દીધેલો હાલો બહુ, એટલે બીજે દી જઈ ગધાને ત્યાં લાટ્યો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો હતો. એમાં કોઈ આવા સગવડતા વાળા નીકળ્યા ને જમીનનું હાટું કરવા જતા છે ને ખેડૂત માનતા નહીં હોય ને દલાલ ભેરા બે ત્રણ ધક્કા થયા છે ને એમાં એને શું કે અહીં કઈક જગ્યા છે તે ગાડીમાં બેઠા બેઠા માનતા માની કે જો અમારું કામ પૂર્ણ થઈ જાય તો ફૂલની પાંખડી ધરતા જાઉં, વાં જાઉં કૂતરીને કરું, હાટું પતી ગયું. વર્તા નીકળ્યા 1100 રૂપિયા ધરતા ગયા ને વ્યા ગયા. વેલાન થયો આ ગધો લાભ નો, જીવતા લાખનો, મેર્યા 1.5 લાખનો. બીજે દી અગરબત્તી કરીને બેઠો, વાવડો વાત લઈ ગયો. માણાની આવક થઈ ગઈ શરૂ, 12 વર્ષના વાણા વાઈ ગયા. તા તો મંત ગાદી માથે બેઠા ને બુંદી ગાંઠિયાના જમણવાર ને સેવકું સેવા કરે ને હા માણાની બોલે. એના ગુરુ ફરતા ફરતા નીકળ્યા ને ધ્યાન પડ્યું કાં તો લોકો ધાવારો પાસે જઈને કેલા તું, એટલે અંદરના રૂમમાં લઈ ગયો, બાયણા બંધ કરીને 2 હાથ જોડીને કીધું, ગુરુ મહારાજ આમ આખી ઘટના બની પણ મારું હાલે બહુ સારું, તમે કોઈને કઈ કેતા નહીં, કોઈને કેતા નહીં, મારું હાલે બહુ સારું. એટલે ગુરુ કે દીકરા જરાય મુંજામાં, હું જ્યાં બેઠો ને ન્યાની માં છે, એનો જ વેલો મેં તને દીધો, મારું આમ જ હાલે, મારું આમ જ હાલે. રખડવા ગયા એવું નથી બાપ કે, આ તો કડી કાળ છે. હા ખેડૂનો દીકરો વાવણી, માફ કરજો, ખેડૂનો દીકરો ભાદરવા મહિનામાં ઠીકની તેડકી તપી હતી, પંખી ઉડાડતો તો જેને ઉડાડ્યા હોય ને ખબર હોય, ચિત્રા નક્ષત્રની ભાદરવાની તેડકી. એમાં સાધુની જમાત જાતા દેખી ગયો ને વિચારે ચડી ગયો કે એ ગામમાં જાય ને પટેલિયા લાડવા દેહે ને ચકાચક લાડવા મોઢા મીંડું પાણી આવવા, એ ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઠે હામી જડી કે વૈયા ઉડાડતો ક્યાં ભાગ્યો, કે વૈયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં તલા જાઉં ગઈ ને હતી હિન્દી ઉપાડી. અને જમાત ભેરો પડ્યો, જમાત ને એમ થયું લોટકો માણા હામ તો ભેરો આવ્યો, કઈક બાટીઓ બનાવ્યું, પાણી ભરાવ્યા, લાકડા ફળાવ્યા, લાગ લગાટ લીધો. જમાત થી પડ્યો નોખો. નાનકડું એવું ગામના પાદરમાં હનુમાનનું ડેરું, ત્યાં આવીને બેઠો. એટલે ગામે કીધું કે અમારો હનુમાન બાપો રોગે રોગો એકલો કેદીનો બેઠો તો મહારાજ મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. કચ્છા બચ્ચા એ મંદિર સંભાળ્યું. તો ગામે કીધું 5 વીઘા જમીન છે, ગઢાણ થઈ ગઈ હતી, કયો તો ખેડી દઈએ. અચ્છા બચ્ચા હારો ખેડો એવું ટ્રેક્ટર રાખી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું મહારાજ વરસાદ બહુ સારો પડ્યો, કયો તો થોડોક બાજરો વાવી જાય, થોડીક બાજરી વાવી જાય. અચ્છા બચ્ચા એ હારું માણા આવ્યું, બાજરી વાવી ગયો. ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માસડો બાંધીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. કે અચ્છા બચ્ચા એ ધોતિયાને આટી નાખીને માઇટમાં સેડ્યા માસડે, ગોફીના 2 ઘા કર્યા. ઓલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી, બીજું ઘર કરીને એ જ ગામમાં આવી હતી. ને ધ્યાન પડ્યું આ તો મારા પૂંજ માટડા પાસે જઈને કે ભાગ્યા એને તે પંખી જ હોકારો હતો તો હું કરા પસા મૂકીને 5 વીઘામાં મર્યો. મને ઘરગાવી છોકરા રખડાવ્યા, ત્યાં પીડ્યા હોકાર્યા હોતો, રોટલા ટિફિન તો દેતી હતી. રખડવા દેવું ક્યાંય નથી. તમારા ઈષ્ટદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખજો, બાકી મોટા ભાગના પંખી હોકારે. આ તો કડી કાળ છે.